ગુડ મોર્નિંગ. તો હવે અમે થઈ ગયા છે તૈયાર ને આજે છે ડે 3. તો આજે અમે જાશું ઓલમોસ્ટ આજે મારો લાસ્ટ ડે છે અહીંયા અને કાલે સાંજની તો મારી ટ્રેન છે બેક ટુ હોમ. આજે હવે અમે થોડું ઘણું ફરશું ને તમને દેખાડશું કે શું છે. આજે તો ફોર્ટ અગોડા ત્યાં જઈએ છે એટલે હવે ચલો રેડી થઈ ગયા છીએ. આજનો લુક કેવો છે? હા એ કમેન્ટ કરજો. ધોનીનો લુક મારો લુક તો આવો છે. ચલો લેટ્સ ગો. તો હવે અમે લોવર ફોર્ટ અગવાડા પહોંચી ગયા છે. શું કહેતો ને? અગવાડા છે. અગોડા નથી, અગવાડા. તો બસ અહીંયા પહોંચ્યા છે ને પાર્કિંગ એઝ યુઝ્યુઅલ પાર્કિંગ ચાર્જીસ બધી જગ્યાએ છે હે ને? હા બધી જગ્યાએ તો છે જ. દીવમાં હવે સેમ દીવમાં થઈ ગયું છે એટલે અહીંયા એવું જ છે. હા એટલે આવી રીતે છે લોવર પોઈન્ટ. મતલબ આ ફોર્ટનો એક લોવર પોઈન્ટ હશે હે ને ધોની? એવું જ હશે હે? હા શું કે? ફોટા સારા. હા ફોટા તો આવવાના જ છે સારા બધી જગ્યાએ. શું કીધું હમણાં તમે? હું કહું ફોટા તો બધી જગ્યાએ સારા જ આવવાના છે. એમાં તો ક્યાં કઈ શંકાનું સ્થાન છે? એ જ કીધું. ફોટા તો સારા જ આવે. બીજું તો અમે શું બોલ્યું? આ બોલી સાઈડ જઈને બતાવી. અહીંયા હા તો આ આખો બીચ જોઈ શકો. નાગવા જેવું આ બીચ નહીં. હા એ કિલ્લો ને? હા એ દીવ જેવા જોઈએ કારણ કે એનું રીઝન છે કે આ પોર્ટુગીઝનો છે એટલે પોર્ટુગીઝનું કન્સ્ટ્રક્શન એક જેવું જોઈએ ને બધી જગ્યાએ એમ એટલે. અહીંયા આટલા બધા વ્યક્તિ જાય છે પણ કોઈ આ રીડ નહીં કરતું હોય, પણ આ રીડ કરશે જ. એ આયા નહીં ગમે તે જગ્યાએ જાય ને રીડ કરવાનું આવે એટલે બધું રીડ કરશે જ. પણ નહીં રીડ તો કરવું પડે ને તો ખબર પડે કે આની હિસ્ટ્રી શું હતી, આ ફોર્ટ ક્યારે બન્યો હતો. તને ખબર છે ફોર્ટ ક્યારે બન્યો હતો? આ બધાને ખબર છે. આ જેટલા હાલે બધાને ખબર. જો બધા ફોટા પાડે જોઈ લેજો પાછળ ફોટા પાડે છે. મંદોવી રિવરમાં બનાવેલું હતું ધોની. આખું લોવર સેક્શન છે. આખું લોવર સેક્શન છે નીચે બનાવેલું ને આ એક અપર સેક્શન બીજી બાજુ છે ફોર્ટનું. એટલે બે પાર્ટમાં આખું ડિવાઇડેડ છે. ભાઈ ભપ થઈ ગયા. કોણ? યા કે બરાબર. તેરા બતા. યાર તો તું જોજો તું ન ગોથું ખાતી. તું ગોથું ન ખાતી. હા પણ કોકના હસવામાં પછી આપણે ભપ થઈ જાય હે ને? બાજુમાં આખી તાજ હોટલ છે. તાજવાળાએ ટેક ઓવર કરી લીધી બાજુમાં. તાજ હોટલ થઈ ગઈ ને એક આખો વોકવે છે. તમને બતાવ્યું ત્યારે અમે વાં હતા અહીંયા. અહીંથી છે બસ ચાલતું જવાનું.
તો અત્યારે અમે ચર્ચમાં આવ્યા છે, બેસિલિકા ચર્ચ બોમ જીજસ તરીકે ઓળખાય. અને કંઈક ખરીદી કરવા વળી ગઈ છે, એટલે ધોની કંઈક ખરીદી કરે ત્યાં સુધી આપણે બ્લોગ બનાવીએ. અંદર જવાનું છે અહીંથી. ઓકે, એટલે તમને બતાવજો. ના પસંદ આવ્યું ધોની કંઈ? હે ના ગઈ? હે ના હજી આગળ જાય પછી. અચ્છા, હાલો હજી આગળ જાય પછી ખબર પડે. બેસિલિકા ઓફ બોમ જીસસ. વાંચશું પછી, કારણ કે તડકો છે, પછી ધોની હમણાં ભડકી જશે. શું વાંચશું પછી એમ. તડકો તમને તડકો લાગે છે છે એટલે. એટલે. સાચું બોલો, તમને તડકો લાગે. તડકો લાગે છે. તડકો ભાઈ ગોવામાં તમે આવો ને એટલે તડકો ખાવા તૈયાર રહેજો. મને લાગે અત્યારે જશે, પહેલા નહીં હોય શું? તડકો. જાન્યુઆરી મહિનામાં હા, એટલે જાન્યુઆરીમાં નહીં હોય. આ લીમડો છે તો કેટલું મોટું વૃક્ષ છે. વાવ. લીમડો નહીં. આ ચર્ચ છે. લગભગ સેન્ટ ઝેવિયર્સનું છે ને મૃતદેહ રાખવામાં આવ્યું છે, એવું જ છે ને કંઈક, હે ને? ધોની મારી જેમ હા પાડે છે, તો કે ધોનીને ખબર નથી, મને ખબર નથી. તો તમારું કાં પૂછો? એટલે એવું જ છે. કન્ફર્મ કરીને કહું હમણાં ખબર. હેરી પોટરમાં જે રીતના હોય છે ને એ રીતની વાઇબ્સ આવે છે. જોઈ શકો છો. તો હવે અમે અંદર તો વિઝિટ કરી લીધું છે ને ધોની. સેન્ટ ઝેવિયર્સની બારેમાં જ છે બધું અંદર, ને સેન્ટ ઝેવિયર્સનું જે ડેડ બોડી છે એ રાખેલું છે, ને અંદર લાઈક મમીફાઈડ છે આખું કરેલું. સારું છે ને બધા સ્કલ્પચર રાખેલા છે વુડન કાર્વિંગ્સમાં કરેલા, બધા સંતના, લાઈક ક્રિશ્ચિયનિટીના. એટલે અંદર તો વિડીયો અને ફોટોગ્રાફી એલાઉડ નથી, એટલે બહારથી કરીએ છીએ. ને આ છે બેસિલિકા ઓફ બોમ જીસસ. ઓકે, તો હા લગભગ ઓલમોસ્ટ ગોવાનું મેન ટુરિસ્ટ પોઈન્ટ કહી શકીએ એવા તો કવર કર્યા છે, હે ને ધોની? કેમ ધોની મૂંઝાઈ ગઈ? ગરમી. હા, ગરમી તો વાત જવા દે એવી ગરમી છે. તો હવે કંઈક હવે હમણાં ખાશું અને ઠંડુ પીશું. હા, ઠંડુ પીશું ઇન ધ સેન્સ કે કોલ્ડ ડ્રિંક. સો કોઈ વગર કામના વિચાર કરવા ગયા છે. અમે ચર્ચ ફર્યા, પછી સીધા અહીંયા આવતા રહ્યા હતા ઘરે. પછી સ્વિમિંગ પુલમાં થોડાક ધુબાકા પાછા આજે મારી લીધા, કેમ કે આજે અમારો છે લાસ્ટ દિવસ. ને હવે ધોની થઈ ગઈ છે પછી ફ્રેશ તૈયાર, ને હવે અમે જાય છે પાછા બાગા બીચ પર એઝ યુઝ્યુઅલ, ખાલી આટો મારવા. બીચ પર નહીં જાય, પણ ત્યાં શોપ્સ છે તો પછી જોશું, ને રાતના જમીને ત્યાંથી જ આવશું. એટલે હવે લગભગ અમારી ગોવાની ટ્રીપ અહીંયા એન્ડ થાય છે. કાલે પછી અમે નીકળી જઈશું, એટલે કાલનો તો કોઈ પ્લાન છે જ નહીં. કાલ ચેકઆઉટ કરી બેક ટુ હોમ. તો આ હતી અમારી નાનકડી ગોવાની ટ્રીપ. ને હજી હવે નેક્સ્ટ ટાઈમ કંઈક બાકી રહેશે તો ઉતારશું હજી નેક્સ્ટ ટાઈમ. જો પાછું આવવાનું થયું ગોવા તો પાછું કંઈક નવા લોકેશન સાથે મળશું. હા, હવે તો ધોની એકલી આવવાની છે એવું કહે છે ધોની. જોઈએ આપણે ક્યારે આવે છે ધોની, જોતા રહીશું, હે ને? તો હવે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં, હે ને? કરવાનું ભૂલતા નહીં. જે સબસ્ક્રાઈબ નથી કરતા ને કરી દેજો. હા.